નમસ્તે બાળકો, યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારું. બાળકો, આજે આપણે જોઈશું ધોરણ 4 વિષય અંગ્રેજીની જે એકમ કસોટી તારીખ 21/9/2024 ના દિને લેવાના છે એ એકમ કસોટીનું સંપૂર્ણ મોડેલ પેપર. તો જોઈએ ચેપ્ટરો જે પૂછાશે 1, 2 અને 3. પહેલું ચેપ્ટર છે લેટ્સ સેલિબ્રેટ. સેકન્ડ ચેપ્ટર છે એનિમલ્સ અવર ફેથફુલ ફ્રેન્ડ્સ. ત્રીજું ચેપ્ટર છે માય એક્શન. તો બાળકો, આ 3 જે ચેપ્ટરો છે એ ચેપ્ટરમાંથી તમને ક્વેશ્ચનો પૂછાશે. તો જોઈએ આપણે પ્રશ્ન 1. નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. ફર્સ્ટ, ધ માઇસ વેન્ટ ટુ. સાચો આન્સર શું થશે? કાર્નિવલ. નેક્સ્ટ જોઈએ, ધે બોટ. તો અહીં સુગર કેન જ્યુસ, ટોય કાર, આઈસ્ક્રીમ કે બેગ્સ? તો સાચો આન્સર છે સુગર કેન જ્યુસ. નેક્સ્ટ, ધ બ્રધર વોક ટુ ધ ખાલી જગ્યા કોચ. તો ઓપ્શન આપેલ છે આઈસ્ક્રીમ, ટ્રેન, બલૂન, ટોય. તો સાચો આન્સર છે ધ બ્રધર્સ વોક ટુ ધ બલૂન કાર્ટ. નેક્સ્ટ, ખાલી જગ્યા વોઝ અ લોસ્ટ લિટલ માઉસ, લકી માઉસ, ટીની માઉસ, બિગ માઉસ. સાચો આન્સર છે ટીની માઉસ. ધ બ્રધર રોડ ધ ટોય કાર્સ, ટોય ટ્રેન, મેરી ગો રાઉન્ડ, જાયન્ટ વ્હીલ. તો સાચો આન્સર છે ટોય ટ્રેન. કાલુ એન્ડ બિલ્લુ વર બ્લેન્ક, બ્રધર્સ, કઝિન, ફ્રેન્ડ્સ, નોન. તો સાચો આન્સર છે અહીં કાલુ એન્ડ બિલ્લુ વર ફ્રેન્ડ્સ. નેક્સ્ટ જોઈએ, કાલુ વોઝ સેલ્ફિશ, ક્લેવર, નોન, હેલ્પફુલ. તો સાચો આન્સર છે કાલુ વોઝ અ સેલ્ફિશ. નેક્સ્ટ, નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો. વોટ વોઝ ધ નેમ ઓફ ધ hedgehog? સાચો આન્સર છે નેમ ઓફ ધ hedgehog is a શેરુ. What did Sheru have all over his body? Answer, Sheru has a quick in his all over body. Who was Sheru's friend? સાચો આન્સર છે little mouse was a Sheru's friend. What did the little mouse make for Sheru? Answer, the little mouse made a shirt for Sheru. What did everyone admire? Answer, everyone admires Sheru's colorful quills. Sheru was a little mouse. True or false? Answer, false. The rain washed out Sheru's false color. True or false? Answer, true. Billu was not able to climb up the tree. True or false? Answer, true. The bear said, stay away from selfish friend. True or false? Answer, false. અહીં ધ બિયર એટલે કે રીચ જે છે એ સ્ટે અવે ફ્રોમ સેલ્ફિશ ફ્રેન્ડ કહેતું નથી, પરંતુ જે બિલ્લુ જે છે એ બિલ્લુ કહે છે એના ફ્રેન્ડ્સ જે છે કલ્લુને. નેક્સ્ટ, કલ્લુ એન્ડ બિલ્લુ સો એ લાયન. ટ્રુ ઓર ફોલ્સ? આન્સર છે ફોલ્સ. કલ્લુ એન્ડ બિલ્લુ શું જોઈ છે? તો એ બિયરને જોઈ છે. નેક્સ્ટ જોઈએ, રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. બાળકો, વિડીયોના અંત સુધી બન્યા રહેશો. અહીં જે મોડેલ પેપર બનાવે છે એ પ્રમાણે જ તમારી જે આવનારી 21/9/2024 ના દિને લેવાનાર એકમ કસોટી છે એમાં પણ આ પ્રમાણે જ પૂછાશે. અને વિદ્યાર્થી મિત્રો, જે ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો સૌપ્રથમ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઇક પણ કરી દો. આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 3 થી ધોરણ 10 સુધીની તમામ એકમ કસોટીના મોડેલ પેપરો અને એ પ્રશ્નો બેંકોના સોલ્યુશન અને આવનારી પ્રથમ જે પરીક્ષા જે છે એ પરીક્ષાનું પણ વિદ્યાર્થી મિત્રો મોડેલ પેપરો મૂકવામાં આવે છે. તો ચેનલ સૌપ્રથમ સબસ્ક્રાઇબ કરી દો. જોઈએ આગળ, રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. નીચે આપેલ ફકરો વાંચી તેના આધારે પ્રશ્નોના જવાબ લખો. અહીં જોઈએ ફર્સ્ટ જે પેરેગ્રાફ જે છે, આઈ એમ અપ્પુ, આઈ એમ a baby elephant, I have 2 big ears, my weight 100 kg, I have 2 white ducks, I have 4 legs, I have a strong tongue, I have a short tail, I live in forest, I am smart and handsome. Question જોઈએ, who is Appu? Appu is a baby elephant. Does Appu live in the forest? Yes, Appu live in the forest. Appu has a blank tail. Appu has a short tail. I have 2 yellow tusks. True or false? False. Find opposite word of weak from the paragraph. તો weak નું જે opposite એટલે કે વિરુદ્ધાર્થી શબ્દ છે strong. Next જોઈએ, there are 3 colors in our national flag. The saffron is the top, the white is the middle, the green is at bottom,
there is a navy blue Ashok Chakra in the middle of flag. There are 24 spokes in the Ashok Chakra. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો રાષ્ટ્રધ્વજ વિશે કહ્યું છે. તો જોઈએ હવે ક્વેશ્ચનો. હાઉ મેની કલર આર ધેર ઇન અવર નેશનલ ફ્લેગ? સાચો આન્સર છે there are 3 કલર ઇન અવર નેશનલ ફ્લેગ. આર ધેર 22 spoke in the Ashok Chakra? Yes, there are 22 spokes in Ashok Chakra. There is a navy blue blank in the flag. Answer, there is a navy blue Ashok Chakra in the flag. The white is at the top. True or false? Answer છે false. Find opposite word of top from the paragraph. તો top નું opposite word વિરુદ્ધાર્થી શબ્દ છે bottom. Next જોઈએ શેરુ. The little hedgehog liked dance, sing and play. He did not like the sharp squeal all over his body. They got in the way of his fun. No one wanted to play with him. One day, a little mouse said, "Seru, your quills make you special." તો હવે ક્વેશ્ચન આન્સર જોઈશું. What did Seru like? Seru liked dance, sing and play. Did Seru like his quills? No, Seru did not like his quills. Seru, your blank make your special. Answer, Seru, your quills make your special. Everyone wanted to play with Seru. True or false? Answer, false. Find opposite word of night from the paragraph. Night નું વિરુદ્ધાર્થી શબ્દ છે day. Next જોઈએ. One day, two friends, Kallu and Billu, went to a forest. They promised to help each other against any problem. They were walking and talking. Suddenly they saw bear. Kallu ran quickly and climbed a tree. Billu also ran quickly, but he was unable to climb. He asked his friend for help, but Kallu did not help. Next, હવે question answer જોઈશું. What were Kallu and Billu doing? Kallu and Billu went to forest. Did Billu climb a tree? No, Billu did not climb a tree. Kallu and Billu promise ખાલી જગ્યા each other. Answer, Kallu and Billu promise to help each other. Kallu asked Billu for help. True or false? Answer, false. Find opposite word of slowly from the paragraph. Slowly નું opposite word છે quickly. Next, question 2 જોઈએ. Complete the dialogue using the word given in the bracket. Question 2 નો આપણે હવે શું જોઈશું વિદ્યાર્થી મિત્રો? Complete the dialogue using the word given in the bracket. તો જોઈએ હવે અહીં જે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો તમે ડાયલોગ જે આપ્યા છે એમાં જ તમારે જે બ્રેકેટમાં આન્સર આપ્યા છે તે લખવાના રહેશે. જોઈએ. Rahul says, "Hello, my name is Rahul." Raj says, "Hello, I am Raj." Rahul says, "How are you?" Raj says, "I am fine." Rahul says, "Nice to meet you." Raj says, "Nice to meet you too." Rahul says, "See you." Raj says, "Sure, we will." Second, okay, wow, poem. Students, I am a big tree. Student says, "Good morning, sir." Sir says, "Good morning, students. Today we are going to learn a poem." Student says, "Wow, which poem, sir?" Sir says, "I am big tree." Open page number 15. Student says, "Okay, sir." Next week, question 3. Fill in the blanks, selecting suitable words from the bracket. કોષમાં આપેલા વિકલ્પોમાંથી યોગ્ય ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો શબ્દનો. તો અહીં શબ્દો છે કૌંસમાં આપ્યા છે these, have, these, has, whistles. તો બાળકો અહીં જે શબ્દો જે આપવામાં આવ્યા છે એ તમને ખાલી જગ્યામાં અલગ રીતે પણ પૂછાઈ શકે. તો ખાસ ધ્યાન રાખવું કે અહીં જે હેઝ ક્યારે આવશે, હેવ ક્યારે આવશે, ધીસ ક્યારે આવશે, ધીસ ક્યારે આવશે. ખાસ તો જોઈએ આપણે. ધીસ ઇઝ અ વિશાલ્સ બેગ. નેક્સ્ટ જોઈએ. સેકન્ડ, I have a pen in my pouch. Next, a cow has a tail. 4 જોઈએ. These are cars. Next, fifth, this is a camera. Next જોઈએ. These have, this has, Resma's. First, this is Resma's car. I have a pencil in my pouch. A dog has a tail. વિદ્યાર્થી મિત્રો ત્રીજો પુરુષ એક વચન હશે તો શું થશે? વિદ્યાર્થી મિત્રો હેઝ આવશે. નેક્સ્ટ જોઈએ. ખાલી જગ્યા આર ચેર. તો ધીસ આર ચેર્સ. તો અહીં ધીસ જે શબ્દ છે એ ધીસ નો
THIS નું બહુવચન છે, તો અહીં આર શબ્દ એ બહુવચનનું ક્રિયાપદ છે, તો ધીસ સાથે શું વપરાશે? આર ધેર્સ એ સાચો આન્સર છે. નેક્સ્ટ જોઈએ, ખાલી જગ્યા ઇઝ અ બેગ. તો અહીં જુઓ તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો કે ધીસ ઇઝ અ બેગ. ઇઝ જે છે એ ટુ બી નું ક્રિયાપદ છે, તો ધીસ ઇઝ અ બેગ. નેક્સ્ટ જોઈએ હવે ક્વેશ્ચન 4. યુઝ ધ લેટર ફ્રોમ ધ બોક્સ એન્ડ મેક 5 મીનિંગફુલ વર્ડ્સ. તો અહીં જે શબ્દો જે છે તમે જોઈ શકો છો અહીં ચાર્ટમાં કે AEIOUPTRNBLGDYH આ આલ્ફાબેટિક શબ્દોનો ઉપયોગ કરીને શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? આપણે વર્ડ્સ એ બનાવવાના છે. તો અહીં સૌપ્રથમ શબ્દો બનાવવાના છે, વર્ડ્સ જે જોઈએ મીનિંગફુલ વર્ડ્સ બનાવવાના છે. તો ફર્સ્ટ રેબિટ, ડે, પેટ, વન, બોડી, એપલ, લેગ અને પેટ. તો આ પ્રમાણે અહીં જે આલ્ફાબેટ આપવામાં આવ્યા છે વિદ્યાર્થી આ વર્ડ્સ બને છે. નેક્સ્ટ જોઈએ AEIOUPFRSH. તો અહીં શબ્દો બનશે રોઝ, ફોર, ફિશ, ડોંકી, કી અને એર. નેક્સ્ટ જોઈએ AEIOUETRSO. તો અહીં શબ્દો જોઈએ ટ્રી, ગુડ, ટ્રુ, સ્ટાર, હાઉસ, ટાઈગર. નેક્સ્ટ જોઈએ 4 AEIOUEFRSLNGD. આ આલ્ફાબેટ યુઝ કરીને શબ્દો બનશે ટીચ, રોઝ, ઈયર, ફીઝ, ગોડ, ફ્રી. નેક્સ્ટ જોઈએ તો શબ્દો બનશે ગોટ, હોટ, કેટ, ઝૂ, ડોગ અને બોલ. નેક્સ્ટ ક્વેશ્ચન 5. રાઇટ 5 સેન્ટેન્સ ઓન ટોપિક વિથ ધ હેલ્પ ઓફ ક્લુઝ. તો અહીં માય સેલ્ફ જે એસે લખવાનો રહેશે, નેમ, એજ, ક્લાસ, ફેવરાઇટ ગેમ, ફેવરાઇટ કલર. આ પ્રમાણે શબ્દો પણ આપવામાં છે. જોઈએ આઈ એમ એ જય and I am 9 years old. I am class 4th. My favorite game is the cricket. I love the color blue. I enjoying play with my friend and spending time with my family. Life is full of fun and adventure and I am excited to learn and grow every day. My favorite animal, name, legs, tail, horn, color. My favorite animal is a tiger. The tiger has a 4 strong legs to run fast. Tiger do not have horns, but they have sharp claws. Tiger are orange and black, which help them hide in the forest. The tiger beautiful stripes make it majestic animal. Tiger are beautiful animal. તો વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સૌપ્રથમ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઇક પણ કરી દો. વિદ્યાર્થી મિત્રો તમારી જે 21/9/2024 ની પરીક્ષા લેવામાં આવશે એ પ્રશ્ન બેંકનું પણ સોલ્યુશન આપણી યુટ્યુબ ચેનલ પર મૂકવામાં આવશે. તો ચેનલ સૌપ્રથમ સબસ્ક્રાઇબ કરી દો. મળીશું વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન નવી માહિતી સાથે. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, વંદે માતરમ.